સુધા માતાનો ગેટ છે અને આનાથી આપણે ચડવાનું છે. અને આ બાજુ જો મૂર્તિ છે પણ બાંધેલી છે. આપણે બીજી વખત આવી તો ખુલ્લી જશે. જો આ સુધા માતાનો ગેટ છે, ઉપર માતાનો ફોટો છે અને કેટલો મસ્ત ગેટ છે, મોટો જબરો. આ બાજુથી તે આ બાજુ સુધી તો મોટો જબરો ગેટ છે અને આપણે ઉપર દર્શન કરવા જવાના છીએ. જો સુધા માતાના ડુંગરે લિફ્ટની સુવિધા છે અને હાલીને પણ જવાય. તો કેવી સરસ લિફ્ટની સુવિધા છે. જો આપણે સુધા માતાની છે એટલા ઉપર ચડી ગયા છીએ. જો એટલે એટલું ચડવાનું છે. જો કેટલો મસ્ત વ્યૂ છે સુધા માતાનો. જો આવો વ્યૂ છે સુધા માતાનો. કેટલો મસ્ત વ્યૂ છે. જો સુધા માતાનો મસ્ત વ્યૂ છે. વ્યૂ જોતા જોતા આપણે ઉપર જઈએ છીએ અને તમને બધાને પણ સુધા માતાના દર્શન કરાવશું. જો વાટમાં હનુમાન દાદા જોતા જોતા જાય છે. જો કેટલો સરસ રમાડે છે એના બચ્ચાને. જો એક માં તે જો એના બચ્ચાને કેવી રીતે રમાડે છે. આ બાજુ તે જો કેવા રસ્તા પર પ્રસાદી ખાય છે. બધા પ્રસાદી દે છે. જો અહીંયા લાપસીની પ્રસાદી બધા ખાય છે. જો હપીને લાપસીની પ્રસાદી ખાય છે. આ બાજુ જો બધા લાપસી ખાય છે. જો અહીંયા સુધી લિફ્ટ લાવે છે. આ લિફ્ટનું છે અને આપણે જો ઉપર આવી ગયા છે. અને જો આ લિફ્ટનું છે. આ લિફ્ટ અહીંયા ઉતારે અને આનાથી ચડાવે. અને હવે આપણે અહીંથી ઉપર જવાના. આપણે જો હા મંદિરે જવાનો રસ્તો છે. જો આપણે મંદિરે પહોંચી ગયા અને હવે મંદિરે દર્શન કરશું. તો જો આપણે મંદિરે પહોંચી ગયા છે અને આ મંદિર છે. આ બાજુ રસ્તો છે. જો આ બાજુ ધર્મશાળા ને એવું બધું છે. ઉપર ખૂબ ધર્મશાળા ને એવું બધું છે. અને હવે આપણે દર્શન કરવા જવાના છીએ. જો આ મંદિર છે અને હવે અહીંથી આપણે અંદર દર્શન કરવા જવાનું છે. તો શ્રાવણમાં જો આપણે ઉપર દર્શન કરવા જઈશું. અને ગુફા અંદર મંદિર છે તો દર્શન બહુ સરસ આપણે કરશું. જો અંદર જવાનું છે. જો આવું અંદર જો થાંભલા કેટલા થાંભલા છે. જો સિંહ છે અંદર. જો અંદર કેટલા થાંભલા છે. આ બાજુ જો મંદિર. અને આની અંદર વ્યા જાવ. અંદર જવાનું. અંદર થઈને જવાનું. ઓલપા નીકળશું. આપણે દર્શન કરીને તે બહાર આવી ગયા. અંદર મનાઈ હતી. જો અંદર આપણે મસ્ત મજાના દર્શન કર્યા. અને ચામુંડમાં છે અંદર. તો આ ચામુંડમાનું મંદિર છે અને સુધા માતાનું મંદિર કહેવાય. જો આથી હેઠે ઉતરવાનું છે. જો અહીંયા આવવાનું છે અને હેઠે ઉતરી ગયા છે. જો આપણે હેઠે ઉતરી ગયા.
જો અંદર કેટલા છે હવે. આપણે સુધા માતાનો ડુંગરો ચડીને તે હેઠે ઉતરવી સીવી અને લીપ જો કેટલી લીપું છે અહીંયા. જો આ કેટલો મસ્ત ગેટ છે અને આપણે જો સુધા માતાના દર્શન કરીને નીચે ઉતરી ગયા છે અને બહુ સરસ દર્શન કર્યા. અને આનાથી હવે આપણે જાઉં ઊંડા કાશ્મીર કે રણુજા. જો આવો ગઢ છે. હવે આપણે આનાથી તે ઊંડા કાશ્મીર જ્યાં રામાપીરનો જન્મ થયો છે ત્યાં જવાના છે. એ બહુ સરસ વિડીયો આવશે તો મારા બ્લોગમાં બન્યા રહેજો. અને બસમાં જો બધાય ગીત વાગે છે અને ગીત વાગે છે તેને આરે ડિસ્કો પણ કરે છે. પણ આપણે લેતા નથી કેમ કે આપણે કોપીરાઇટ આવી જાય વિડીયામાં. તો આપણે ગીત જે વાગે છે એ લઈ શકતા નથી. જે ગીત વાગે તે લેવી તો કોપીરાઇટ આવી જાય. અને જો ફૂલ મજા કરે છે બધાય બસમાં. તો આપણે અહીંથી ઊંડા કાશ્મીર જવાના છે.